વેલકમ બેક। વાત રાજકોટની કરીએ। નથુરામ ગોડસે નાટકનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ હેમુ ગઢવી હોલ પર વિરોધ પ્રદર્શન કર્યું। ગાંધીજીના હત્યારાને હીરો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ થયા। ગાંધીના ગુજરાતમાં ગોડસેને હીરો નહીં બનવા દઈએ તેમ કોંગ્રેસનું સ્પષ્ટ વલણ। રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે રકઝક જોવા મળી। કોંગ્રેસના કાર્યકર્તાઓએ નાટકના પોસ્ટર ફાડ્યા છે। તો હેમુ ગઢવી હોલ ખાતે હું નાથુરામ ગોડસે નાટક શરૂ થાય પહેલા જ કોંગ્રેસના કાર્યકરોએ હલ્લા બોલ કરી આકરો વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના કાર્યકરોએ નાટ્ય મંચના સ્ટેજ પર જઈ તોડફોડ કરી। કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તેમનું અપમાન કરી ગોડસેને ઊંચા બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અમે ચલાવી લઈશું નહીં। ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ નાટક થશે તો તેનો અમે વિરોધ નોંધાવીશું। રાજકોટના હેમુગઢી હોલમાં આજે નથુરામ ગોડસે પર એક નાટક છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે કોંગ્રેસ છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આ સેટ પર કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી છે ને અત્યારે હેમુગઢી હોલમાં જે કોંગ્રેસના આગેવાનો છે તેઓ બેસી અને વિરોધ છે તે કરી રહ્યા છે। તમે દ્રશ્ય જોશો અત્યારે કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં જે સેટ પર આવી પહોંચ્યા છે ને તેમના દ્વારા આ સેટ પર તોડફોડ છે તે પણ અહીં કરવામાં આવી છે ને ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ છે, આ નાટક છે તેનું આયોજન ન થાય તેવી જે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે ને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અત્યારે અહીં જે હેમુગઢી હોલ છે ત્યાં પહોંચી ચૂક્યા છે। આપણે જે કોંગ્રેસના જે આગેવાનો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। રાજદીપસિંહ, શું કહેશો, શું વિરોધ છે તમારો? ક્યાંક ને ક્યાંક ગાંધીજીની જેને હત્યા કરી છે ગોડસે, જે આતંકવાદી છે ભારત દેશનો, અને ગાંધીજી ખાલી ભારત દેશના મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા નથી, સમગ્ર દુનિયાના રાષ્ટ્રપિતા છે। એમને નીચા દેખાડવાનું કામ આ નાટક કંપની કરે છે। પડદા પાછળ સ્પષ્ટ મારો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોડસેને અને નવી પેઢીને ગોડસે મગજમાં નાખવાનું કામ આ લોકો કરી રહ્યા છે। એનો અમે આજે વિરોધ કરી રહ્યા છીએ। આ નાટક અમે રાજકોટમાં નહીં થવા દઈએ। વિરોધ કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી, શું કહેશો? ક્યાંક ગાંધીજીની જે વાત છે એ વાતની હારે એમને નીચા બતાડવાનું કામ થતું હોય તો તમે વિચારી રહ્યો છો કે હરેક ઇન્ડિયનનું, હરેક ભારત દેશના નાગરિકના રૂવાડા ઊભા થઈ જાય, એટલા માટે ક્યાંક યુવાનોએ તોડફોડ કરી। એટલે જે વિરોધ છે તે અત્યારે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે ને મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ અહીં પહોંચ્યા છે। હેમુગઢી હોલ છે કે જ્યાં જે કાર્યક્રમ છે તે શરૂ થાય તે પહેલા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ પહોંચ્યા છે। નરેન્દ્ર સોલંકી NSUIના પ્રદેશ અધ્યક્ષ છે, શું કહેશો નરેન્દ્ર? ખાસ કરીને આપણા મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેનું નાટક એ આજે રાજકોટના હેમુગઢી હોલમાં થવા જઈ રહ્યું હતું। આ નાટકનો ઉદ્દેશ્ય હતો ગાંધીજીને નીચા દેખાડવા અને તેના હત્યારા આતંકવાદી નથુરામ ગોડસેને મોટો બતાવવા માટેનું આ જે નાટક છે તેનું કોંગ્રેસ દ્વારા અમે વિરોધ કરીએ છીએ। આવું નાટક ક્યાંય નહીં ચાલે। આ દેશની આઝાદીમાં લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે, જ્યારે આવા ગદ્દારો કે જેને આ દેશના વીર પુરુષોને મારવાનું કામ કર્યું છે તેને મોટા થવા નહીં દે। એટલે ઉગ્ર વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જે પ્રકાર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે વિરોધ પ્રદર્શન છે તે અત્યારે થઈ રહ્યું છે। સેટ છે તેમાં પણ જે તોડફોડ છે તે કરવામાં આવી છે। એક બેન કે જેઓ અહીં જે રેટીઓ સાથે ઊભા છે, બેન તમે રેટીઓ સાથે ઊભા છો, બીજી તરફ કોંગ્રેસ વિરોધ કરી રહી છે, શું કહેશો આને લઈને? ये उनको पता है क्या है, उन्होंने देखा नहीं है प्ले, और ये सब जो कर रहे हैं अगर प्ले देखेंगे ना तो वो खुद बोलेंगे क्या है प्ले के बारे में। ये प्ले वो ऐसा बोल रहे हैं कि गांधी जी के को नीचा दिखाने के लिए गोडसे को ऐसा बिल्कुल नहीं है। गोडसे सिर्फ बोल रहा है कि अगर मैंने गांधी को मारा है तो मुझे भी मरना होगा। ये प्ले उसी के बारे में है, ये समझ नहीं रहे वो लोग। ये सिर्फ बोल रहा है कि मुझे मरना चाहिए क्योंकि मैंने गांधी जी को मारा, ये बात कर रहे हैं पूरे प्ले में, पर वो बताने के लिए रेडी नहीं है। एक्चुअली प्ले में देखो, आप प्ले देखो फिर समझेगा। ये गांधी जी को लेके मैं घूम नहीं रही हूँ ऐसे ही, हमको भी उतना ही रिस्पेक्ट है,
पर लोग समझेंगे तो ना, वो सुनने के लिए ही रेडी नहीं है। પણ એટલે આ એ લોકો છે કે જેઓ અહીં અત્યારે જે કહી રહ્યા છે કે આ જે નાટક છે તે અલગ રીતનું છે. ગોડસેને મહાન દેખાડવાનો કે ગાંધીજીને નીચા દેખાડવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ જે નાટક છે તે જોશો તો તમને રિયલાઇઝ થશે કે આ પ્રકારનું આ નાટક છે ને તેને લઈને જ અત્યારે જે વિરોધ છે તે થઈ રહ્યા છે. જે પ્રકારે તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આયોજક છે તેની વચ્ચે પણ એક બબાલ છે તે જોવા મળી રહી છે. ને અત્યારે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ આ નાટકને રાજકોટમાં પ્લે થવા નહીં દે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. રાજકોટને હેમુગોડી હોલમાં નથુરામ ગોડસેને લઈને જે નાટક છે તેનું આયોજન કરવામાં છે, જેને લઈને કોંગ્રેસ છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. જો કે પોલીસ છે તેમના દ્વારા અત્યારે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અત્યારે જે અટકાયત છે તે કરવામાં આવી છે. જે કોંગ્રેસના જે આગેવાનો છે કે જેઓ સ્ટેજ પર બેઠા છે ને તેમની જે માંગ હતી કે જે આ નાટક છે તે શરૂ કરવામાં ન આવે, જેને લઈને જ અત્યારે જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે. ને જે પ્રકારે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે પોલીસ છે તે અટકાયત કરી રહી છે. જો કે તે અટકાયત કરે તે પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ઉગ્ર વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. અને અત્યારે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અત્યારે જે અટકાયત છે તે પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી છે. જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે જે કોંગ્રેસના કે જે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે પણ જે ઝપાઝપીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે ઉગ્ર વિરોધ છે તે કરી રહ્યા છે. જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેલ છે. ગોડસેની વિચારધારા યુવાનોના મગજમાં નાખવી એટલે પોલીસ આગળ કરે છે. આપણા મહાત્મા ગાંધીને કોઈ નીચું બતાડવાનું કામ કરતું હોય તો કોંગ્રેસ આ જ રીતે લડશે. જેલમાં જવા પણ હું તૈયાર છું, પણ ગાંધીના વિચારોને કોઈ નીચું દેખાડવાનું કામ કરતું હશે તો ફાંસીએ ચડવા માટે પણ હું તૈયાર છું. ગોડસેની રાજનીતિ નહીં ચાલવા દે અમે. ગોડસે છે ને આતંકવાદી આતંકવાદી આતંકવાદી. અત્યારે જે ઉગ્ર વિરોધ છે તે થઈ રહ્યો છે. અને જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, શહેર કોંગ્રેસ પ્રમુખ છે રાજદીપસિંહ, કે તેઓને મહિલાઓએ પકડી લીધા છે અને તેઓ પોલીસ છે તેને જે પોલીસ તેમને ન પકડે તે પ્રકારનો ઉગ્ર વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની માંગ છે કે જે રાજકોટના હેમુગોડી હોલમાં જે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તે નથુરામ ગોડસે છે તેના સમર્થનમાં છે અને ગાંધીજીને નીચા દેખાડવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવતો હોય તેવો આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. અને તેને લઈને જ આ વિરોધ છે તે કરવામાં આવ્યો છે. ને અત્યારે પોલીસ છે તેમના દ્વારા જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. અને જે ઉગ્ર વિરોધ છે તે અત્યારે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યો છે. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને ટીંગાટોળી કરી અને જે પોલીસ છે તે અત્યારે અહીંથી બહાર છે તે કાઢી રહી છે. અને આ વિરોધ પ્રદર્શન છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. જે કોંગ્રેસના જે આગેવાનો છે તેમની માંગ છે કે આ નાટક છે તેમનું ટેલિકાસ્ટ છે તે અહીં ન થવું જોઈએ. અને તેને લઈને જ અત્યારે જે ઝપાઝપીના દ્રશ્યો છે તે પણ અહીં હેમુગોડી હોલ છે તેમાં અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને પોલીસનો જે મોટો કાફલો છે તે પણ અહીં હેમુગોડી હોલમાં ખડકી દેવામાં આવ્યો છે. ને અત્યારે જે અટકાયત કરવામાં આવી રહી છે તેને પણ એક બચાવવાનો એક પ્રયાસ છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે કરી રહ્યા છે. ટૂંકમાં જે પ્રકારે જે કોંગ્રેસ છે તે વિરોધ પ્રદર્શન કરી રહી છે, હેમુગોડી હોલના સેટમાં તોડફોડ છે તે કરવામાં આવી છે. અને આ નાટક છે તેનું પ્રસારણ ન થાય, આ નાટક ન ભજવાય તે માટે કોંગ્રેસની માંગ છે ને તેને લઈને જ આ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.